વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 12ની અંદર એક નવો ટૉપિક, એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ઓકે, હવે ધોરણ 12ની અંદર બે ચેપ્ટર જે છે બાયોટેકનોલોજી રિલેટેડ છે. ઓકે, હવે આ જે બે ચેપ્ટર જે છે એમાં જે 11 નંબરનું ચેપ્ટર જે છે એની અંદર કે બાયોટેકનોલોજી જે છે એ કયા સિદ્ધાંત ઉપર અને એ પ્રક્રિયા કઈ રીતના કરવામાં આવે છે એ આ ચેપ્ટરની અંદર આવશે. અને એના પછીનું ચેપ્ટર જે છે એની અંદર એનું પ્રયોજન એટલે કે એની એપ્લિકેશન કઈ રીતે ઉપયોગમાં કરવામાં આવે છે. ઓકે, જેમ કે આપણે ઇન્સ્યુલિન બનાવવું છે, બરાબર, તો ઇન્સ્યુલિન બનાવવાની પ્રોસિજર છે આપણે આ ચેપ્ટરમાં, પણ એની એપ્લિકેશન કઈ રીતના કરી શકાય, ઓકે, તે આપણે નેક્સ્ટ ચેપ્ટરની અંદર જોઈશું. તો બધી પ્રોસિજર ને પદ્ધતિ જે છે આની અંદર આવશે, બાકીનું જે છે નેક્સ્ટ ઓકે ચેપ્ટરની અંદર આવશે. ચલો, હવે બાયોટેકનોલોજી છે શું કે આપણે જે બાયોલોજી ફિલ્ડની અંદર જે નવી નવી ટેકનિક્સ આવી, જે જીનેટિક લેવલ ઉપર, કયા લેવલ ઉપર, જીનેટિક લેવલ ઉપર, એને બાયોટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આ જે બે ચેપ્ટર છે એ આપણા સબ્જેક્ટની અંદર ઘણા બધા એવા ચેપ્ટર છે એની અંદર એ વસ્તુ કામ લાગે છે. જેમ કે આગળના ચેપ્ટર આપણે જોયા જે જનીન વિદ્યા, જીનેટિક્સના, ઓકે, એની અંદર પણ આ બાયોટેકનોલોજી સંકળાયેલું છે. આપણે DNA ફિંગરપ્રિન્ટિંગ છે, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, એ બધાની અંદર આપણે આ બાયોટેકનોલોજી ફિલ્ડ જે છે એની સાથે સંકળાયેલું છે. એના સિવાય કે જે તમે માનવ સ્વાસ્થ્ય અને રોગો એ ચેપ્ટર ભણશો, બરાબર, તો એની અંદર અલગ અલગ રોગોની સારવારમાં પણ બાયોટેકનોલોજી ખૂબ જ અગત્યનું છે. ઓકે, આપણે જે DNA ફિંગરપ્રિન્ટિંગમાં જોયું કે ભાઈ DNA છે એનું અલગીકરણ કરવાનું, DNA છે એને કટ કરવાનું, બરાબર, એનું PCR કરવાનું, આ બધું કોની અંદર આવે? બાયોટેકનોલોજીની અંદર આવે. કોની અંદર આવે? બાયોટેકનોલોજીની અંદર. ઓકે, તો બાયોટેકનોલોજી વિષય જે છે એ બે મેઇન ફિલ્ડમાં વહેંચાઈ જાય છે. એક ઓલ્ડ બાયોટેકનોલોજી છે અને એક મોડર્ન બાયોટેકનોલોજી. ઓલ્ડ એટલે પહેલાં બાયોટેકનોલોજીનો ઉપયોગ થતો જ, પણ ક્યાંક ને ક્યાંક એ વસ્તુથી અજાણ હતા. ઓકે, જેમ કે દહીં બનાવવામાં, પનીર બનાવવામાં, બિયર છે, વાઇન બનાવવામાં, આ બધી જે પ્રક્રિયાઓ થતી એ તો પહેલેથી ચાલ્યા આવે છે. જેમ કે વાઇન બનાવવાની પ્રક્રિયા જે છે એ તો હજારો વર્ષો જૂની છે. ઓકે, તો એ પણ બાયોટેકનોલોજીનો જ ભાગ છે. કોનો ભાગ છે? બાયોટેકનોલોજી. ઓકે, આ બધી પ્રક્રિયાઓ જે થતી હોય એની અંદર સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય, માઇક્રોબ્સનો ઉપયોગ થાય, તો આ બધું આની અંદર સાંકળી લેવામાં આવે છે. મોડર્ન બાયોટેકનોલોજી કઈ તરફ જઈ કે આ બધાથી એકદમ અલગ, જે રસી બનાવવામાં, બધા ઉત્સેચકો બનાવવામાં, એન્ટીબાયોટિક્સ બનાવવામાં, DNA છે એનું આખું એનાલિસિસ કરવામાં, આ બધું આવી ગયું મોડર્ન બાયોટેકનોલોજીમાં. ઓકે, તે આધુનિક બાયોટેકનોલોજીમાં. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાનું છે? આ ચેપ્ટરની અંદર આપણે મેઇન સૌથી પહેલાં એનું ઇન્ટ્રોડક્શન છે કે બાયોટેકનોલોજી શું છે, કયા એના સિદ્ધાંતો છે, કઈ રીતનાની પ્રક્રિયા કરવામાં આવે છે. એના પછી બાયોટેકનોલોજી છે એના ઉપકરણો, બરાબર, તો એમાં આપણે એક તો જોઈએ રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. શું જોઈએ? રેસ્ટ્રિક્શન એન્ઝાઇમ્સ. ઓકે, એટલે જ્યારે DNA હોય એને કાપવું હોય, કટ કરવું હોય તો એ ઉત્સેચકની જરૂર પડે. ઓકે, પછી બીજું જરૂર પડે વેક્ટર, વાહક. DNAને આપણે એક સજીવમાંથી બીજામાં ટ્રાન્સફર કરવું હોય તો એ શું કહેવાય? એ વેક્ટરની મદદથી જ થાય, વાહકની મદદથી થાય, જે આપણે પ્લાઝમિડ કહીએ. તો એના વિશે આખું ભણવાનું. ઓકે, પછી આપણે જે આ આપણું ઈચ્છિત DNA અને જે વેક્ટર જે છે એની મદદથી જે rDNA બને એને કોઈ યજમાનની અંદર ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા છે. ઓકે, તો આ બધું બાયોટેકનોલોજીની અંદર આવશે. તો આ બધી પ્રોસિજર છે. શું છે? પ્રોસિજર. પછી એની નીપજ કઈ રીતના મેળવવી, PCR ટેકનિક છે, એ બધું આપણે આની અંદર ભણવાનું છે. ઓકે, સૌથી પહેલાં આની જે ડેફિનેશન છે
બરાબર, કે ભાઈ સજીવો અમે એમાંથી પ્રાપ્ત ઉત્સેચકો, કોઈ પણ સજીવો છે અને એમાંથી પ્રાપ્ત જે ઉત્સેચકો છે એનો ઉપયોગ, બરાબર, મનુષ્ય માટે કરવામાં આવે નિપજો બનાવવા માટે. મનુષ્ય માટે નિપજ બનાવવા માટે આપણે શું કોઈ પણ સજીવ છે અથવા ઉત્સેચકો છે, બરાબર, એનો ઉપયોગ કરવાનો. હવે ઉત્સેચક હોય કોઈ એક નિશ્ચિત નિપજ બનાવતા હોય, ઓકે, તો એવી નિપજ જે મનુષ્ય માટે શું હોય, ઉપયોગી હોય, એ વસ્તુ કહેવાય બાયોટેકનોલોજી. શું કહેવાય? જૈવ તકનીકી. બાયોટેકનોલોજીને ગુજરાતીમાં કહેવાય જૈવ તકનીકી. ઓકે, જેમ કે દહીં બનાવવાની પ્રક્રિયા છે, બ્રેડ બનાવવાની પ્રક્રિયા છે, વાઇન બનાવવાની પ્રક્રિયા છે, બરાબર છે, પનીર બનાવવાની પ્રક્રિયા છે. આ બધાની અંદર સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થતો હોય. ઇવન ઇડલી છે, ઢોસા છે, આ બધાની અંદર માઇક્રોબ્સ આથવાની પ્રક્રિયા દ્વારા બધું બનતું હોય. કઈ પ્રક્રિયા દ્વારા બનતું હોય? ફર્મેન્ટેશન. ઓકે, તો જ્યારે સૂક્ષ્મ જીવો એટલે એમાં નિશ્ચિત ઉત્સેચકો હોય. જેમ કે આપણે દૂધમાંથી દહીં બને, બરાબર, તો એમાં ફર્મેન્ટેશન થાય, આથવણની પ્રક્રિયા થાય, એટલે તમને ખ્યાલ છે લેક્ટિક એસિડ બને. જે બધું ખટાશ લાગે છે એ શું છે? લેક્ટિક એસિડ છે. શું છે? તો પેલો લેક્ટિક એસિડ બેક્ટેરિયા કામ કરે. કોણ કરે? આપણે એને લેક્ટોબેસિલસ પણ કહેવાય છે. ઓકે, તમને ખ્યાલ છે ગ્લુકોઝ છે એનું પાયરુવિક એસિડમાં રૂપાંતરિત થાય, પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બને. ઓકે, બ્રેડ છે, વાઇન છે, પનીર છે. પનીર જે છે એ દૂધમાંથી જ બનાવવામાં આવે. ઓકે, પછી જેમ કે ઘી છે, દૂધમાંથી દહીં બનાવવામાં, દહીંમાંથી પછી ઘી બનાવવામાં આવે. ઓકે, કોઈ ડાયરેક્ટલી એમાંથી બનતું નથી. તો આ બધું માઇક્રોબિયલ એક્ટિવિટીના કારણે થાય. સૂક્ષ્મ જીવો છે એની અંદર જે નિશ્ચિત ઉત્સેચકો છે એના કારણે આ પ્રક્રિયા થતી હોય છે. ઓકે, તો બાયોટેકનોલોજી ઘણું જૂનું છે, બરાબર, પણ મોડર્ન બાયોટેકનોલોજીમાં બધું એડવાન્સ ટેકનોલોજીની મદદથી બધું એન્ટીબાયોટિક્સ, આ જે રસીઓ બનાવવામાં આવે, એન્ટીબાયોટિક્સ એટલે પ્રતિજૈવિક દ્રવ્યો. ઓકે, વેક્સિન બનાવવામાં આવે, નવા નવા ઉત્સેચકો. જેમ કે વાત કરીએ, પહેલાં જે ડિટર્જન્ટ આવતા હતા ને હવે ડિટર્જન્ટ આવે છે, બરાબર. હવેના જે ડિટર્જન્ટ જે છે એ એન્ઝાઇમ બેઝ છે, એમાં બધા ઉત્સેચકો આવે. લાઈક એની અંદર લાઇપેજ ઉત્સેચક હોય, પ્રોટીએઝ હોય, એટલે એના કારણે શું થાય, જે પેલા તેલી ડાઘા હોય, પ્રોટીન મટીરિયલ હોય, એનું ડિસ્ટ્રોય કરી નાખે. શું કરી નાખે? ડિસ્ટ્રોય. એટલે હવે બધું એન્ઝાઇમ બેઝ, ઉત્સેચકો બેઝ ડિટર્જન્ટ પણ આવવા લાગ્યા. તો આ બધા ઉત્સેચકો કઈ રીતના બનાવતા હશે? બાયોટેકનોલોજી પદ્ધતિની મદદથી. કઈ ટેકનિક આવે એમાં? બાયોટેકનોલોજી. ઓકે, એના પછી છે GMO, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. જનીન પરિવર્તિત સજીવો, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ. ઓકે, કોઈ પણ સજીવ છે, બરાબર, એનું એક પોતાનું DNA છે, પોતાના જનીનો છે. હવે એમાં કંઈ પણ ફેરફાર કરવામાં આવે તો એ સજીવ કેવો થઈ ગયો કહેવાય? જનીન પરિવર્તિત સજીવ કહેવાય. શું કહેવાય? જનીન પરિવર્તિત સજીવ. જેમ કે બીટી કપાસ, નોર્મલ કપાસ કરતાં બીટી કપાસ કઈ રીતના અલગ પડે? કે જે બીટી કપાસ હતો, કોટન, એની અંદર એક જનીન દાખલ કરી દેવામાં આવ્યો, ક્રાય જનીન. હવે ક્રાય જનીન એની અંદર જાય
એટલે એની અંદર એક નવું જનીન એડ થયું જે એની અંદર હતું જ નહીં. તે જનીન પરિવર્તિત પાક કહેવાય. કેવું કહેવાય? જનીન પરિવર્તિત પાક. ધારો કે કોઈ બેક્ટેરિયા છે, એની અંદર કોઈ એન્ટીબાયોટિક અવરોધક જનીન દાખલ કરી દેવામાં આવે તો એ શું કહેવાય? જનીન પરિવર્તિત સજીવ કહેવાય. શું કહેવાય? જનીન પરિવર્તિત સજીવ. ઓકે. તો આ રીતના જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તૈયાર કરવાના. શું કરવાના? તો ગમે તે ફિલ્ડની અંદર આ વસ્તુ આપણે કરી શકાય છે કે એનું જે ડીએનએ જે છે એની અંદર નવા પ્રકારના જનીનો દાખલ કરવામાં આવે. હવે આપણે તમે ટેસ્ટ ટ્યુબ બેબીનું નામ સાંભળ્યું છે. આ પ્રક્રિયા કેવી છે? ઇન વિટ્રો ફલન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આનું કહેવાય ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઇન વિટ્રો. આપણે આને IVF કહેવાય. શું કહેવાય? ઓકે. શરીરની બહાર પ્રયોગશાળાના માધ્યમમાં કોઈ પ્રક્રિયા થતી હોય ને એને કહેવાય IVF, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. ઓકે. તો જ્યારે કોઈ આ રીતના પ્રક્રિયા થતી હોય ટેસ્ટ ટ્યુબ બેબી, બરાબર છે, કે જ્યારે અંડકોષો અને શુક્રકોષનું ફલન જે છે પ્રયોગશાળાના માધ્યમમાં કરાવવામાં આવે છે. ઓકે. તો એ પણ એક પ્રકારનું બાયોટેકનોલોજીનો જ ભાગ છે. એ એની મદદથી જે બધી પ્રક્રિયા થતી હોય છે એ વિષય એની સાથે સંકળાયેલો છે. ઓકે. તો એ બધી વસ્તુ. એના સિવાય જે જનીન સંશ્લેષણ કરવું, કોઈ પણ જનીન બનાવવું, બરાબર છે, એ પણ એની સાથે બનાવી અને તેનો ઉપયોગ કરવો, એ પણ બાયોટેકનોલોજીની અંદર જ એનો સમાવેશ થાય. ઓકે. DNA બેઝડ રસી, જે બધી વેક્સિન બનાવવામાં આવે એ પણ બાયોટેકનોલોજીનો જ ભાગ છે. ઓકે. પછી કોઈ ક્ષતિગ્રસ્ત જનીન હોય એને બદલવું અથવા એને સુધારવું, બરાબર. ધારો કે આપણી અંદર કોઈ જનીન છે એ ડેમેજ થઈ ગયું છે, એના કારણે એને જે પ્રોટીન બનાવવાનું છે અથવા જે ઉત્સેચક બનાવવાનું છે એ બનતું નથી. તો એના કારણે શું થાય? આપણી અંદર એ જનીનની ખામી સર્જાય, બરાબર. એ પ્રોટીનની ખામી સર્જાય, એ ઉત્સેચકની ખામી સર્જાય. બાયોટેકનોલોજી એવો વિષય છે કે જે આ ડેમેજ થયેલો જનીન છે એને બદલે નવો જનીન દાખલ કરે, બરાબર. તો ફરી પાછું એનું ઉત્પાદન ચાલુ થઈ જાય, એની જે ઉણપ છે એ ફરી પાછી પૂરી થઈ જાય. આ બધું બાયોટેકનોલોજીની અંદર થતી હોય. ઓકે. તો બધું આગળ આવશે કઈ રીતના બધી પ્રોસેસ થતી હોય. ઓકે. ઓલ્ડ બાયોટેકનોલોજી, જે પહેલાં જે આપણે ઘણીવાર જે દ્રાક્ષ છે એની અંદરથી જે વાઇન ને બધું બનાવવામાં આવતું હોય ફર્મેન્ટેશન કરીને. ઓકે. તો આ કોન્સેપ્ટ બહુ જૂનો છે કે પહેલાંના સમય જે ફળ જે છે, બરાબર, જ્યારે મનુષ્ય જે છે એ જંગલોમાં રહેતો એ વખતે જ, જે હજારો વર્ષો પહેલાં ફળ જે છે જ્યારે ઝાડ ઉપરથી તૂટી અને પડે છે, એટલે પડેલા ફળો જે છે એ ધીરે ધીરે એનું ફર્મેન્ટેશન થાય. પાકેલા ફળો હોય એટલે એનું આથવણ થાય. ઓકે. એટલે એ જે છે એ ફળ ખાતો, એટલે એના કારણે એના ટેસ્ટમાં થોડો સુધારો જોવા મળેલો અને કંઈક અલગ પ્રકારનું એની અંદર એ વસ્તુ જોવા મળી. એમને ખબર હતી કે આ પ્રકારનું કંઈક ફર્મેન્ટેશન થાય છે, બરાબર. તેનું સેવન કરવાનું એને ચાલુ રાખે. ઓકે. તો ત્યાંથી આ બધું ચાલ્યું આવે છે. એનો કોન્સેપ્ટ ધીરે ધીરે મોડિફાય થયું અને અત્યારે જે ફળોમાંથી પણ અલગ અલગ પ્રકારનું જે વાઇન અને બિયર બનાવવામાં આવે છે. ઓકે. હવે જે EFB છે, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, યુરોપિયન ફેડરેશન ઓફ બાયોટેકનોલોજી, એણે એક વ્યાખ્યા આપી કે બાયોટેકનોલોજી એકચ્યુઅલી શું છે. ઓકે. EFB ખાસિયત રાખો. ઓકે.
કે ભાઈ એની વ્યાખ્યા જે છે નિપજો અને સેવાઓ માટે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન અને જે સજીવો હોય કે કોષો હોય કે તેમના ભાગો, બરાબર છે, તથા જે મોલેક્યુલર આણ્વીય અનુરૂપતાનું સંચાલન એને કહેવાય બાયોટેકનોલોજી. એને શું કહેવામાં આવે? નિપજો પ્રોડક્ટ અને કોઈ સર્વિસ, કોઈ પણ આપણે કોઈ પ્રોડક્ટ બનાવી હોય, કોઈ પણ પ્રકારની સર્વિસ, એટલે કે જેમ કે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ છે, કોઈ પણ પ્રકારનું એનાલિસિસ કરવું હોય, ટેસ્ટ ટ્યુબ બેબી પ્રોગ્રામ છે, આ બધી જે સર્વિસીસ કહેવાય. એના માટે આપણે પ્રાકૃતિક જીવ વિજ્ઞાન બાયોલોજીનો ઉપયોગ કરવાનો, અને કોઈ પણ એના માટે આપણે શું કરવું? કોઈ સજીવનો ઉપયોગ કરવો પડે, અથવા એના કોષનો ઉપયોગ કરવો પડે, અથવા એના કોઈ પણ ભાગનો પણ ઉપયોગ કરવો પડે. તથા આણ્વિક અનુરૂપતાનું સંચાલન. આણ્વિક એટલે મોલિક્યુલર બેઝ ઉપર, બધું ડીએનએ બેઝ ઉપર પ્રોસેસ ચાલતી હોય, એને કહેવાય બાયોટેકનોલોજી. એને શું કહેવામાં આવે? બાયોટેકનોલોજી. ઓકે, હવે આપણે જોવાનું છે કે બાયોટેકનોલોજી જે છે મેઇન બે સિદ્ધાંતો ઉપર કામ કરે છે. એક જીનેટિક એન્જિનિયરિંગ, જનીન ઇજનેરી વિદ્યા, અને બીજું છે બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. બીજું કયું છે? બાયોપ્રોસેસ એન્જિનિયરિંગ. તો એ વસ્તુ આપણે જોઈએ. તો કે જે બાયોટેકનોલોજી જે છે એ મેઇનલી બે પ્રિન્સિપલ, બે સિદ્ધાંતો ઉપર કામ કરે છે. ઓકે, એમાં પહેલું છે જનીન ઇજનેરી વિદ્યા, જીનેટિક એન્જિનિયરિંગ. ઓકે, અને બીજો સિદ્ધાંત જે છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. આને કહેવાય જીનેટિક એન્જિનિયરિંગ. અને આ રહ્યું બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. ઓકે, દેખો જનીન ઇજનેરી વિદ્યા, આમાં કોઈ આપણે એન્જિનિયરિંગ નથી, પણ જીનેટિક લેવલ ઉપર કોઈ જનીન હોય, ધારો કે ડીએનએ હોય, એને કોઈ પર્ટિક્યુલર ભાગ જે છે એને કાપવામાં આવે, બીજા કોઈની સાથે જોડવામાં આવે, બીજા સજીવમાં નાખવામાં આવે, બરાબર, એને કહેવાય જનીન ઇજનેરી વિદ્યા. એને શું કહેવામાં આવે? જનીન ઇજનેરી વિદ્યા. એટલે કે જે આપણા રસાયણો છે ડીએનએ અને આરએનએ, બરાબર છે, જે આપણું ડીએનએ અને આરએનએ જે જનીન દ્રવ્ય છે એમાં બધો ફેરફાર કરવાનો. શું કરવાનો? ફેરફાર. ઓકે, અને એનાથી શું થાય? આપણે જેની અંદર દાખલ કરીએ, એટલે જે યજમાન જે છે એના બાહ્ય સ્વરૂપમાં શું થાય? ફેરફાર થાય. શું થાય? બાહ્ય સ્વરૂપમાં ફેરફાર. ઓકે, આપણે વાત કરી કે ધારો કે કોઈની અંદર, ધારો કે કોઈ એક બેક્ટેરિયા છે, બરાબર, એની અંદર કોઈ પ્રતિજૈવિક અવરોધક જનીન નાખી, એન્ટીબાયોટિક અવરોધક જનીન નાખી, બરાબર. ધારો કે એક બેક્ટેરિયા છે, બરાબર, આ એનું ડીએનએ છે, આ પ્લાઝમિડ ડીએનએ છે. અત્યારે માની લો કે આ બેક્ટેરિયામાં પેનિસિલિન એન્ટીબાયોટિકને અવરોધ કરવા માટેનું જનીન છે નહીં. ધારો કે આપણે આના ઉપર પેનિસિલિન એન્ટીબાયોટિકની અસર કરાવીએ ને,
બરાબર. તો આ બેક્ટેરિયા આ એન્ટીબાયોટિક સામે ટકી શકશે નહીં, કારણ કે એના અવરોધ માટેનું જનીન એની અંદર છે. પણ હવે ધારો કે આપણે બહારથી આની અંદર નાખી દીધો પેનિસિલિન અવરોધક જનીન. શું નાખી દીધો? પેનિસિલિન અવરોધક જનીન. તો પછી આપણે પેનિસિલિન નાખો ને આની અંદર, એની અસર કરે તો એને કશું જ થશે, કારણ કે એની જોડે શું છે. તો શું થયું? આપણે એના ડીએનએ એના જનીનોમાં શું કર્યો? ફેરફાર કર્યો. બરાબર. ડીએનએ અથવા આરએનએમાં ફેરફાર કર્યો. એના કારણે એના બાહ્ય સ્વરૂપમાં, યજમાન છે એના બાહ્ય સ્વરૂપમાં શું થયું? ફેરફાર થયો. શું થયો? એનો ફિનોટાઇપિક રેશિયો કે ભાઈ પહેલાં નહોતું કરતું, હવે અવરોધન કરે છે. તો આ તો એક જસ્ટ એક એક્ઝામ્પલ છે. આવું ઘણું બધું કરી શકાય છે. જેમ કે પહેલાંના જે ચોખા આવતા એમાં વિટામિન એનું પ્રમાણ ઓછું હતું, પણ હવે જ્યારે ગોલ્ડન રાઈસ આવ્યા, જે બાસમતી પણ એના પ્રકાર હોય, બાસમતીની તો ઘણી બધી વેરાયટી છે, એમાં વિટામિન એનું પ્રમાણ વધ્યું. એમાં વિટામિન એનું પ્રમાણ શું થયું? વધ્યું. ઓકે. તો એનાથી એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે ભાઈ આ જે વિટામિન એ જે છે એ પહેલાં નહોતું. તો આ કહેવાય બાયો પ્રોસેસ એન્જિનિયરિંગ. શું કહેવાય? બાયો જેનેટિક એન્જિનિયરિંગ. તો જે ચોખા હતા એના જનીનોમાં ફેરફાર થયો, એના કારણે એ વિટામિન એ બનાવવાનું ચાલુ કરી દીધું વધારે, તો એનું બાહ્ય સ્વરૂપમાં શું થયું? ફેરફાર થયો. શું થયો? ફેરફાર. ઓકે. તો એક સિદ્ધાંત આ. બરાબર. ઓકે. બીજું છે જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. બીજું શું છે? જૈવ પ્રક્રિયા. ઓકે. આની અંદર આપણે શું કરવાનું? જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યાની અંદર એમાં માત્ર જે આપણા ઈચ્છિત સજીવો હોય, જેમ કે સૂક્ષ્મ જીવો હોય, માઇક્રોબ્સ, બેક્ટેરિયા હોય, કે પછી કોઈ આપણે કોઈ ફૂગ હોય જે સૂક્ષ્મ જીવો હોય. બરાબર. ઓકે. એ પછી આદિકોષ કેન્દ્રી હોય. બરાબર. કે અમુક જે સુકોષ કેન્દ્રી હોય. ઓકે. એમને જંતુ રહિત પર્યાવરણમાં એની વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં આપણે જે પ્રતિજૈવિક દ્રવ્યો છે, જેને આપણે એન્ટીબાયોટિક કહેવાય, રસી છે જે આપણે વેક્સિન કહીએ, એ ઉત્પાદન કરાવવાનું, ઉત્સેચકો છે વગેરે આપણે ઉત્પાદન કરાવવાનું. હવે ધારો કે આપણે બધું મોટા પાયે પ્રોસેસ કરવી છે. ધારો કે આપણે કોઈ એન્ટીબાયોટિક છે, કોઈ ઉત્સેચક છે, આપણે જરૂરી છે. ધારો કે લાઇપેજ ઉત્સેચક બનાવવો છે. ઓકે. તો આપણે લાઇપેજ ઉત્સેચક બનાવવાનું જનીન છે, ધારો કે કોઈ બેક્ટેરિયામાં દાખલ કરી દીધું. બરાબર. હવે આપણે શું કરવું પડે? બેક્ટેરિયા જે છે એની ગ્રોથ કરાવવો પડે. એટલે બેક્ટેરિયાની સંખ્યા જેટલી વધશે એટલું જ પેલું લાઇપેજ ઉત્સેચકનું પ્રમાણ, ઉત્પાદન શું થાય? વધે. તો આપણને એટલું શું મળે? વધારે મળે. ઓકે. તો આની અંદર પ્રોસેસ કરાવવાની પ્રોડક્શન લેવલે, કે ભાઈ માત્ર ઈચ્છિત જે સૂક્ષ્મ જીવો છે. બરાબર. હવે ધારો કે આપણે જે બેક્ટેરિયા છે જેને આપણે તૈયાર કર્યો છે કોઈ પણ ધારો કે ઉત્સેચક બનાવવા માટે, તો એના સિવાયના પાછા વૃદ્ધિ પામવા જોઈએ નહીં. જે અનિશ્ચિત છે, કેવા છે? એની વૃદ્ધિ થવી જોઈએ નહીં. તો માત્ર ઈચ્છિત સૂક્ષ્મ જીવો, એ પછી કોઈ આદિકોષ કેન્દ્રી હોય કે સુકોષ કેન્દ્રી, એને આપણે જંતુ રહિત, આ નોર્મલી આપણે કોઈ પણ પ્રક્રિયા કરેલા આ બધી પ્રોસેસ એક લેબમાં થાય બધી. બરાબર. પ્રોસેસ કરતા એટલે બીજા કોઈ બેક્ટેરિયા એની અંદર સમાવેશ થવા જોઈએ, ખાલી આપણો ઈચ્છિત બેક્ટેરિયા જ ગ્રોથ થવો જોઈએ. તો જંતુ રહિત પર્યાવરણમાં એની વૃદ્ધિ કરાવી અને વધુ માત્રામાં આપણે પ્રતિજૈવિક દ્રવ્યો છે, રસી છે, ઉત્સેચક
આ બધું બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? જનીન જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા કહેવામાં આવે. શું કહેવામાં આવે? જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા. તો આ બે સિદ્ધાંતો ઉપર આ વસ્તુ કામ કરે છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ. આખી પ્રક્રિયાનો થોડો સારાંશ છે. ઓકે, તમને ખ્યાલ હશે કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન બંનેમાં શું તફાવત છે? સામાન્ય રીતે જેમાં પણ અલિંગી પ્રજનન થાય એટલે એક્ઝેક્ટલી એના ક્લોન્સ તૈયાર થાય. બરાબર? તાદશ્ય આવૃત્તિ. બરાબર? એમાં કોઈ નવો ફેરફાર થાય નહીં. જ્યારે લિંગી પ્રજનન થાય એટલે એનાથી વેરિએશન મળે, ભિન્નતા મળે. શું મળે? ભિન્નતા. ઓકે, એ વસ્તુ તમને ખ્યાલ છે, અલિંગી અને લિંગી. ઓકે, હવે ઘણીવાર શું થાય કે ધારો કે આપણે એક આંબાનું જ ઉદાહરણ લઈએ. આપણે ધારો કે કોઈ પણ આંબો છે, બરાબર છે, ધારો કે એ જે છે એની કેરી જે છે એ બીજા બધા કરતાં એકદમ મીઠી છે અને એની વેરાયટી, એની ક્વોલિટી પણ એકદમ સારી છે. ઓકે, હવે તમે એનું જે બીજ જે છે તમે વાવશો તો શું જે નવો આંબો બનશે એ પણ એના જેવો જ બનશે? ના, એ એક્ઝેક્ટલી એના જેવો બનશે નહીં. પણ તમે જો એની કલમ કરશો, એની જો કલમ કરશો તો એના જેવા જ લક્ષણો એમાં જોવા મળશે. બરાબર છે? તો લિંગી પ્રજનનના કારણે વેરિએશન થઈ જાય. શું થઈ જાય? કારણ કે જે પેલું બીજ બન્યું છે એનું એ રિપ્રોડક્શનથી બન્યું, લિંગી પ્રજનનથી બન્યું છે. તો તમારે જો એના જેવું જ જોતું હોય તો અલિંગી પ્રજનન કરાવવું પડે. શું કરવું પડે? અલિંગી પ્રજનન. તો બાયોટેકનોલોજી વિષય એવો છે, બરાબર, કે આપણે જે ઈચ્છિત જનીનો હોય ને એના જ ટ્રાન્સપોર્ટ કરવાના, બીજા કોઈને કરવાના નહીં. ઘણીવાર જે સંકરણની પ્રક્રિયા થતી હોય એની અંદર શું થાય કે ભાઈ ઈચ્છિત જનીનો તો ટ્રાન્સફર થાય જ, પણ જે બિનજરૂરી છે, જે આપણે નથી ઈચ્છતા એ જનીનો પણ સંતતિમાં જાય. બરાબર છે? એ બધું એમાં થતું હોય. પણ બાયોટેકનોલોજીમાં કેવું છે, આપણે જે જનીનને બીજા સજીવમાં ટ્રાન્સફર કરવો છે ને એ પર્ટિક્યુલર જનીન ઉપર જ કામ થાય, એ જ ટ્રાન્સફર થાય, બીજું કોઈ ટ્રાન્સફર થાય નહીં. તો આ બાયોટેકનોલોજીનો એક ફાયદો છે. ઓકે, તો એનાથી આપણે શું બનાવી શકીએ? આપણે એને જનીન ક્લોનિંગ પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? જનીન ક્લોનિંગ, અથવા આપણે એને કહીએ જનીન સ્થળાંતરણ. બરાબર? આપણે વાત કરી કે ભાઈ આપણે શું, ધારો કે આપણું આ એક ઈચ્છિત ડીએનએ છે, ધારો કે આ ડીએનએ છે, એમાંથી આટલો ભાગ જે છે એ આપણો ઈચ્છિત જનીન છે. શું છે? ઈચ્છિત જનીન. બરાબર? ઓકે, હવે આપણે આનું પ્રોડક્શન કરવું છે તો આપણે શું કરશું? ફોર એક્ઝામ્પલ આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયાનું ડીએનએ છે. બીજું તમને ખ્યાલ છે કે જે બેક્ટેરિયા છે એમાં મુખ્ય ડીએનએ સિવાય વધારાનું ડીએનએ હોય, જે બાહ્ય રંગસૂત્રીય ડીએનએ કહેવાય. શું કહેવાય? બાહ્ય રંગસૂત્રીય ડીએનએ, જે ગોળાકાર ડીએનએ હોય એને પ્લાઝમિડ ડીએનએ કહેવાય. શું કહેવાય? પ્લાઝમિડ ડીએનએ. ઓકે, હવે આપણું ઈચ્છિત ડીએનએ છે એને આપણે પ્લાઝમિડ ડીએનએમાં ટ્રાન્સફર કરી નાખવાનું. ધારો કે પ્લાઝમિડને બહાર નીકાળે. ઓકે, હવે પ્લાઝમિડને તોડવો પડે, એના માટે ઉત્સેચકોનો ઉપયોગ કરવો પડે. ડીએનએને તોડવા માટે કયો ઉત્સેચક વપરાય? રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. કયો ઉત્સેચક વપરાય? ધારો કે આને કટ કર્યો, એ નિશ્ચિત જગ્યાએથી એને કાપે. અહીંયા પણ રેસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકની ટ્રીટમેન્ટ આપી. બરાબર? એટલે આ ઈચ્છિત ડીએનએ અલગ પડી ગયું. બરાબર? હવે તૂટેલો ભાગ છે ત્યાં
આપણું ઈચ્છિત ડીએનએ છે એને જોડી દીધું. એટલે હવે આ ડીએનએ કેવું થયું? આને આર ડીએનએ કહેવાય. શું કહેવાય? પ્લાઝમિડ સાથે આપણો ઈચ્છિત ડીએનએ છે. રિકોમ્બિનેન્ટ ડીએનએ કહેવાય, પુનઃસંયોજિત ડીએનએ. હવે આ જે આર ડીએનએ છે એને આપણે ફરી પાછું કોની અંદર નાખી દેવાનું? બેક્ટેરિયામાં. કોની અંદર નાખી દેવાનું? બેક્ટેરિયા. ઓકે. હવે આપણા બેક્ટેરિયાનો ગ્રોથ કરાવવાનો. એટલે બેક્ટેરિયાની સંખ્યા જેમ જેમ વધશે એમ આપણો ઈચ્છિત ડીએનએની સંખ્યામાં પણ શું થાય? વધારો. ધારો કે આ જે જનીન છે કોઈ એન્ટીબાયોટિક બનાવે છે, તો આ બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિક બનાવવાનું ચાલુ કરશે. અંદર એનું સ્વયંજનન થશે. તો આ પ્રક્રિયા શું કહેવાય? જનીન ક્લોનિંગ કહેવાય, જનીન સ્થળાંતરણ. ઓકે. એના ઉપરથી તમને આર ડીએનએ શું છે એ પણ વસ્તુ ખ્યાલ આવી ગઈ. રિકોમ્બિનન્ટ. ઓકે. હવે નોર્મલી જ્યારે આપણે આપણો ઈચ્છિત ડીએનએ આમાં ટ્રાન્સફર કરીએ તો શું અંદર જઈને એનું સ્વયંજનન ચાલુ થઈ જાય? ના. જે પણ આ આપણે આર ડીએનએ અહીંયા ટ્રાન્સફર કર્યો, બરાબર, તો એ જે છે એના ડીએનએ સાથે ભળવો જોઈએ. એના જોડે એ ભળી જાય તો જ એનું સ્વયંજનન થાય, નહીંતર થાય નહીં. હવે તમને ખ્યાલ હશે ડીએનએ સ્વયંજનન જે છે એની શરૂઆત એક નિશ્ચિત જગ્યાએથી થાય. એને આપણે શું કહેવાય? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહેવાય. શું કહેવાય? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. એ એની સાથે એ વસ્તુ જોડાય. એટલે કે આની સાથે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન પણ ટ્રાન્સફર કરવી પડે. જ્યાં સુધી ધારો કે આપણો ડીએનએ છે, બરાબર, એમાં જો સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન ના હોય તો પેલો ડીએનએ પોલીમરેજ એની શરૂઆત જ ક્યાંથી કરે? બરાબર. એની ઓળખ સ્થાન છે કે ભાઈ અહીંયાથી આપણે સ્વયંજનન ચાલુ કરવાનું. તો જે પણ આપણો આ ડીએનએ આપણે ટ્રાન્સફર કરીએ એમાં આ વસ્તુ હોવી ફરજિયાત છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. નહીંતર એ પ્રોસેસ થાય નહીં. અને આપણો જે આ ડીએનએ છે આની સાથે ભળવો. આ ડીએનએ મીન્સ રિકોમ્બિનન્ટ. આપણું ઈચ્છિત ડીએનએ પ્લસ જે વાહક ડીએનએ છે એને મિક્સ કર્યું. ખ્યાલ આવી ગઈ? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે ભાઈ સ્ટેનલી બોહર અને જે કોહને આ ડીએનએ ટેકનોલોજી જે છે એનો કઈ રીતના ઉપયોગ કર્યો અને એના ઉપકરણો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.